नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जय मृत्युंजये वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव शुभकार्येषु सर्वदा आये हनुमंत विराजिए कथा कहूमति अनुसार प्रेम सहित गादी धरू विराजिए पवन कुमार। बोलो स्वामी नारायण भगवान की जय। श्री राधा रमण देव की जय। श्री बालकृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री अमरनाथ महादेव की जय। श्री खोडियाल मात की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। वालाजी सो वालपदी से रे तीनों संग सीदत जिये ते बिना कोने बजिए सनमुख जाता शंका न कीजे मारा भाना तनों में वरसे रे हंस जाई हरिजन रे मण से काचिते काया पर से रे तीनों संग सिदत जिए बिना कोने भजिए सोनियो पर शयन करावे तोया साधु ने संगे रहिए रे बुरी जान लो कदुर्बा क्षण बोले तेनो सुखा
સઈએ રે તેનો સંગ સિજતા જીએ તે વિના કોને ભજીએ અમૃત પેયતિ મીઠા મુકતી હરિના ચરિત્ર સુનાવે રે બ્રહ્મા ભવ સનકા દર્શન કરવાને આવે રે તેનો સંગ સિજતા જીએ તે વિના કોને ભજીએ નરક કુંડતે નરસો લાગે દુરીજનનું મુખ મન મારે મુક્તાનંદ મગન કઈ મગે વાલા વાસ દેજો હરી જન મારે તેનો સંગ સિજતા જીએ તે વિના કોને ભજીએ વર્યાને સતે પ્રશ્ન વર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ આત્મવિસંમત પુંસં આત્મવિસંમત પુંસં શ્રોતવ્યાદિસુ પરં શ્રોતવ્યાદિ નિરાજેન્દ્ર નૃણામ સંતતિ સહસ્રશં વર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપ ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી સમસ્ત માંડવા ગામ આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ભગવાન શ્રી હરિની અસીમ કૃપાથી પવિત્ર ગંગા નદીના કિનારે પરમ પૂજ્યપાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બીજા સ્કંદની સુખદેવજી દ્વારા રાજા પરીક્ષિતને દિવ્ય ભગવાનના લાડીલા ભક્તોની સુંદર કથાઓ કહે છે. પરમાત્મા શ્રી કૃષ્ણ જગતગુરુ છે. પરમાત્મા શ્રી કૃષ્ણ સદગુરુ રૂપે અધિકારી જીવાત્માને મળવા આવે છે. સદગુરુ તત્વ અને ઈશ્વર તત્વ એક જ છે. પરમાત્મા જેને સર્વ વ્યાપક છે તેમ સદગુરુને સર્વ વ્યાપક છે અને સર્વ વ્યાપકને શોધવાની જરૂર નથી. સુતતિ સાવધાન કરે છે કે પરીક્ષિત મહારાજા રાજમહેલમાં વિલાસી જીવન ગાળવાના, ત્યારે સુખદેવજી મહારાજ ત્યાં પધારવાના નહોતા. રાજાએ સાંભળ્યું કે 7મા દિવસે હું મરવાનો છું,
એ ક્ષણથી જ એમની વિલાસી જીવનની સમાપ્તિ થઈ. રાજાનું પવિત્ર જીવન શરૂ થયું. બધું છોડીને પરમાત્માને માટે તે ગંગાને કિનારે જઈને બેઠા છે. ત્યારે વગર આમંત્રણે પરમ પૂજ્યપાદ સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા છે, જેને લંગોટીની પણ જરૂર નથી, જેને આંખ ઊંચી કરીને કોઈની સામે જોવાની પણ ઈચ્છા નથી, તેવા સંતને સુખદેવજીને કોણ આમંત્રણ આપી શકે? ભક્તો, સુખદેવજી મહારાજ તો વગર આમંત્રણે આવ્યા છે, પરમાત્માની પ્રેરણાથી આવ્યા છે. આ જીવ લાયક બને, સદ શિષ્ય બને, ત્યારે પરમાત્મા સદગુરુના દર્શન કરાવે છે. જેને પરમાત્માના દર્શનની તીવ્ર ઈચ્છા છે, જેને સંત મળે છે, જેને સદગુરુના દર્શન કરવાની ઈચ્છા છે, જેને પરમાત્માના દર્શનની તીવ્ર ઈચ્છા, તેને સંત મળે. જેને સંસાર મીઠો લાગે તેને સંત મળે નહીં. કદાચ સંત મળે તો પણ તેને સંતમાં સદભાવ થશે નહીં. રાજમહેલમાં વિલાસી જીવન ગાળતા હતા ત્યારે કદાચ સુખદેવજી મહારાજ પધાર્યા હોત તો રાજાને કહ્યું હોત કે હું કથા કરવા આવ્યો છું, તો રાજાએ પણ હાથ જોડીને કહ્યું હોત, મહારાજ તમે આવ્યા ખરા, પણ અત્યારે કથા સાંભળવાની મને સ્ફુરસત નથી. માયા માનવને બે રીતે મારે છે. ઘરમાં બધી જ અનુકૂળતા હોય તો માયા ભક્તિ કરવા દેતી નથી, તેને વધારે ભેગું કરવાની ઈચ્છા થાય છે. જેનો ધંધો સારો ચાલે છે, જેને ભક્તિ કરવાનો સમય મળતો નથી, જેને ઘરમાં અનુકૂળતા મળી છે, તે ભક્તિ કરતો નથી. વધારે સુખ ભોગવે છે. ઘરમાં પ્રતિકૂળતા હોય ત્યારે માનવ હૈયું બાળે છે. ધંધામાં નુકસાન થાય અને કોઈ કહે કે પરમાત્માની ભક્તિ કરો, ત્યારે કહેશે કે મારું મન અશાંત થયું છે. બધી જ અનુકૂળતા મળે તો વાસના વધે, લોભ વધે, વધારે સુખ ભોગવે છે. પ્રતિકૂળ પરિસ્થિતિમાં માનવ હાય હાય કરે છે. આમ માયા જીવને બે રીતે મારે છે. રાજાએ જ્યારે સાંભળ્યું કે 7મે દિવસે હું મરવાનો છું, ત્યારે એની અંદરની આંખ ઉઘડી ગઈ. રાજા સાવધાન થયા, બધું છોડી અને ગંગા કિનારે જઈને બેઠા. ત્યારે વગર આમંત્રણે સુખદેવજી મહારાજ એટલે કે સદગુરુ ત્યાં ગયા. સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, તે મને કાલે પ્રશ્ન પૂછાતા બે, માનવ માત્રનું કલ્યાણ થાય એવો કોઈ ઉપાય બતાવો. જેનું મરણ સમીપમાં હોય તેને શું કરવું અને શું ન કરવું તે સમજાવો. વરિયાને શતે પ્રશ્ન વરિયાને શતે પ્રશ્ન કૃતો લોકહિતો નૃપં. રાજાનો પ્રશ્ન છે. સુખદેવજી મહારાજને આનંદ થયો. રાજા, તે બહુ સુંદર પ્રશ્ન કર્યો. તારા પ્રશ્નમાં આ સમાજનું હિત સમાયેલું છે. રાજા એવું પૂછ્યું નહીં કે મારું કલ્યાણ થાય, મને એવો ઉપદેશ કરો. કહ્યું કે સમાજનું કલ્યાણ થાય, આ માનવનું કલ્યાણ થાય તેવો મને ઉપદેશ કરો. નિંદર્યા હયતે નક્તમ વાયાય ચ વાવય. રાજન, માનવ જીવનનો ઘણો સમય નિંદ્રામાં જાય છે.
માનવ જીવનનો ઘણો સમય પૈસા કમાવામાં જાય, ઘણો સમય લૌકિક સુખ ભોગવવામાં જાય, કેટલાકને તો સમય પુસ્તક વાંચવામાં જાય, તે શાંતિથી બેસીને ભક્તિ પણ કરતો નથી. પુસ્તકો વાંચે તેને શબ્દ જ્ઞાન વધે છે. જેનું શબ્દ જ્ઞાન બહુ વધે તે સાધુ સંતોની પણ પરીક્ષા કરે. આ મહારાજ કરતા 2 વર્ષ પહેલા મહારાજ આવેલા ને તે કથા બહુ સારી કરતા હતા. એમનો કંઠ બહુ સારો હતો. બહુ પુસ્તક વાંચે તે સારું નહીં. કેટલાક લોકો બહુ સારા પુસ્તક વાંચે પણ સારું જીવન ગાળતા નથી. કેટલાક લોકો સારી વાતો સાંભળે પણ સારું જીવન ગાળતા નથી. સારો પુસ્તક વાંચવાથી બહુ લાભ નથી. શાંતિથી બેસીને ધ્યાન સાથે જપ કરો, ભક્તિ કરો. જેને ભક્તિ કરવી છે તેને 1-2 ગ્રંથના વારંવાર અભ્યાસ પણ કરવો. માનવના જીવનમાં ઘણો સમય વાતો કરવામાં પણ જાય છે, ઘણો સમય રડવામાં પણ જાય. એક રસોઈયો હતો, તે થોડી રસોઈ બનાવીને કોઈને મળવા ગયો. ત્યાં વાતે ચડ્યો કે કલાક 1.5 કલાક ગપ્પામાં નીકળી ગયો. પછી આવ્યો, તેણે જોયું કે અડધી રસોઈ બળીને ખાક થઈ ગઈ. તે જોઈને બહુ દુખી થયો. કલાક 1.5 કલાક રડવા બેઠો. તેટલા સમયમાં બળીને ખાક થઈ ગયું. તે હાથમાં કંઈ આવ્યું નહીં. માનવને આવી જ કંઈક દશા છે. ઘણો સમય વાતો કરે અને પછી હાય કરે છે. હવે કંઈ થતું નથી. કાળ ગળું દબાવે. અંતકાળમાં જીવન બહુ પસ્તાય છે. માનવ જીવનના છેલ્લી પરીક્ષા એટલે મરણ છે. જેનું મરણ મંગલમય એનું જીવન પણ મંગલમય છે. સુખદેવજી મહારાજ રાજાને સાવધાન કરે છે. કોઈ પણ મુક્તિ કરવી હોય તો મનથી સંસારનો ત્યાગ કરજો. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે તેના જ્ઞાનમાં અને ભક્તિમાં બહુ વિઘ્ન આવે છે. 3 અધ્યાયની કથા કરી ત્યાં સુધી સુખદેવજી મહારાજને દેહનું ભાન ન હતું. 4થા અધ્યાયમાં કંઈક ભાનમાં આવ્યા. મંગલાચરણ કરે છે. કથાનો એવો કાયદો છે, વક્તાએ કથાના પ્રારંભમાં મંગલાચરણ કરવું. પણ સુખદેવજી મહારાજને તો દેહનું ભાન ન હતું. એ ભગવત ભાવમાં હૃદય પીગળેલું છે. પરમાત્માના દર્શનમાં એ તન્મયતા છે. પરમાત્માની પ્રેરણાથી પધાર્યા છે. આજ સિંહાસનમાં બેસે અને કથાનો પ્રારંભ કર્યો છે. 3 અધ્યાયની કથા કરી પણ મહારાજને ખબર નથી કે હું કથા કરું છું. વક્તાને જ્યારે યાદ આવે છે કે હું શાસ્ત્રી છું, હું પંડિત છું અને હું બોલું છું, તેની કથામાં પ્રભુ જલ્દી પધારતા નથી. વક્તા શ્રી કૃષ્ણ દર્શનમાં સ્મરણમાં તન્મય થઈને જ્યારે બોલે છે, હું વક્તા છું, તે પણ જ્યારે ભૂલે છે ત્યારે એના મુખમાંથી ભગવાન બોલે છે. સુખદેવજી મહારાજ શ્રી કૃષ્ણ દર્શન સ્મરણમાં એવા તન્મય થયા. 3 અધ્યાયની કથા કર્યા પછી કંઈક દેહભાનમાં આવ્યા છે. હું ક્યાં બેઠો છું? ગંગાજીના દર્શન થયા અને ગંગા કિનારે બેઠો છું. આ મોટા ઋષિઓ અને મહાત્માઓ મારી કથામાં બેઠા છે. સુખદેવજી મહારાજ કથા કરે ને ત્યારે સુખદેવજી મહારાજના પૂજ્ય પિતા વ્યાસ નારાયણ પણ હાથ જોડીને બેઠા હોય. મારો દીકરો છે પણ મને એવું લાગે છે મારા કરતા પણ શ્રેષ્ઠ છે. આ કેવું બોલે છે? મેં ભાગવત બનાવ્યું પણ ભાગવતનું રહસ્ય તો મારો દીકરો જેટલું સમજો એટલું હું પણ નથી સમજો. સુખદેવજીના મુખથી કથા સાંભળતા વ્યાસજીને પણ આનંદ થયો. વ્યાસ નારાયણ બેઠા છે. મોટા ઋષિઓ સુખદેવજીની કથામાં બેઠા અને તે બધાને જોતા જ સુખદેવજીને થોડો સંકોચ થયો. દેહાતીત દશામાં જે રહે તેને એના માટે કોઈ મર્યાદા નથી, પણ દેહભાન આવ્યા પછી ધર્મની મર્યાદા છે. દેહભાનમાં આવ્યા પછી 4થા અધ્યાયમાં એમણે મંગલાચરણ કર્યું છે.
પરમાત્મા શ્રી કૃષ્ણ મંગલમય છે, સંસાર અમંગલ છે. સંસારમાં જ્યાં જુઓ ત્યાં ઘણા ભાગે કામનું જ રાજ છે. બધા કામાતુર થઈને પ્રવૃત્તિ ઘણા ભાગે બધા જીવ કામ સુખમાં ફસાયેલા છે. વાસના એ જ મદિરા છે. સંસાર સકામ છે, તેથી સંસાર મંગલમય નથી. પરમાત્મા નિષ્કામ છે, તેથી તો મંગલમય છે. મંગલાચરણમાં મંગલમય પરમાત્માના ચરણમાં વંદન કરે છે. શ્રી કૃષ્ણનું કીર્તન, શ્રી કૃષ્ણનું સ્મરણ, શ્રી કૃષ્ણનું અર્ચન મંગલમય છે. તે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં વારંવાર વંદન કર્યા છે. ચતુર્શ્લોકી ભાગવતની કથા આ દ્વિતીય સ્કંદમાં હવે આવે છે. રાજાએ પ્રશ્ન કર્યો, આ જગતની ઉત્પત્તિ કેવી રીતે થાય, આ જગતનો પ્રલય કેવી રીતે થાય તે મારે જાણવું છે. સુખદેવજી કહ્યું, એકવાર નારદજીએ બ્રહ્માજીને આવો પ્રશ્ન કર્યો હતો. બ્રહ્માજીએ નારદજીને જે કથા સંભળાવે હું તને સંભળાવીશ. પ્રલય કાળમાં સર્વને પેટમાં રાખીને પરમાત્મા શયન કરતા હતા. સૃષ્ટિના પ્રારંભમાં પ્રભુને રમવાની ઈચ્છાથી એકોહોમ બહુશ્યામ આ સંકલ્પમાંથી પુરુષ અને પ્રકૃતિનું બંને જોડું થયું. પરંતુ એ નિષ્ક્રિય છે. માયા વિશિષ્ટ બ્રહ્મ જગત ઉત્પન્ન કરે છે. ચોખા વાવે ચોખા ઉત્પન્ન થતા નથી, ડાંગર વાવે તો જ ચોખા ઉત્પન્ન થાય છે. ચોખા ઉપર છોલું હોય, આવરણ હોય ત્યારે જ ડાંગર કહે છે. તે પ્રમાણે શુદ્ધ બ્રહ્મને માયાનું આવરણ હોય તો જ જગતને ઉત્પન્ન થાય છે. પરમાત્માને રમવાની ઈચ્છા થઈ, તેને જ માયા કહે. પ્રકૃતિ અને પુરુષનું જોડું ઉત્પન્ન થયું. પ્રકૃતિ અને પુરુષમાંથી મહત્તત્વ થયું. મહત્તત્વમાંથી અહંકાર થયો. અહંકારના ત્રણ ભેદ થયા, સાત્વિક અને રાજસ અને તામસ. તામસ અહંકારમાંથી પંચ તન માત્રાઓ થઈ. રાજસ અહંકારમાંથી ઇન્દ્રિયોને સાત્વિક અહંકારમાંથી ઇન્દ્રિયોના અભિમાની દેવો થયા. આ બધા તત્વો ભગવાનના સંકલ્પમાંથી ઉત્પન્ન થયા છે. એવી રીતે દિવ્ય શક્તિ છે. માનવની બુદ્ધિનો વિચાર બરાબર કરીએ, આ બધી સંકલ્પ સૃષ્ટિ છે. આ બધા તત્વો શક્તિહીન મળદા જેવા પડ્યા છે. પ્રભુએ એક એકમાં પ્રવેશ કર્યો. પરમાત્મા સર્વમાં પ્રવેશ થયો ત્યારે શક્તિ, આ દિવ્ય શક્તિ આવી છે. અને પછી તો ભગવાનની નાભીમાંથી કમળ પ્રગટ થયું. તે કમળમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજી વિચાર કરવા લાગ્યા, જે કમળમાં હું બેઠો છું તે કમળનું મૂળ ક્યાં છે. મૂળ શોધવા ગયા ત્યારે પતો લાગ્યો ને. ત્યારે બ્રહ્માજીના કાને 16મો અને 21મો અક્ષર આવ્યો. 16મો અક્ષર તે ત અને 21મો અક્ષર તે પ. તપ તપ તપ. આવી રીતે 3 વખત આકાશવાણી બ્રહ્માજીએ સાંભળી. 100 વર્ષ સુધી બ્રહ્માજીએ તપસ્યા કરી. બ્રહ્માજીને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. પરમાત્માના દર્શન કરતા આનંદ થયો. પ્રભુએ સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીએ 4 શ્લોકમાં ભાગવતની કથા સંભળાવી. અને એ મહાપુરુષો ચતુર્શ્લોકી ભાગવત કહે છે. આ જગતનો હતો ત્યારે હું હતો. આ જગત દેખાય છે ત્યારે સર્વમાં ચૈતન્ય રૂપે હું જ રહેલો છું. આ જગતનો વિનાશ થશે ત્યારે પણ હું રહેવાનો છું. જગતમાં મારા વિના જે કાંઈ દેખાય છે એ મારી માયા છે. માયાની 2 શક્તિ છે, આવરણ શક્તિ અને વિક્ષેપ શક્તિ. માયાની આવરણ શક્તિ પરમાત્માને ઢાંકી રાખે છે અને પરમાત્માની વિક્ષેપ શક્તિ પરમાત્માને આધારે આ જગતનો ભાસ કરાવે છે.
આ ચતુર શ્લોક એ ખાલી 4 પદમાં છે, એનો હું તમને અર્થ બતાવી રહ્યો છું. અંધકાર બે કામ કરે છે, દોરીને ઢાંકી રાખે છે અને દોરીમાં સર્પનો પણ ભાસ કરાવે છે. સાપ નથી છતાં અંધકારમાં દોરી પડી હોય તો દોરી છે, પણ દોરી દેખાતી નથી, સાપ દેખાય છે અને સાપ જેવી દેખાય છે. જે છે તે દેખાતું નથી અને જે નથી દેખાય છે, જે નથી તે દેખાય છે, એ જ પ્રભુની માયા, પ્રભુની માયા છે. રાજાએ પ્રશ્ન કર્યો, મહારાજ આ માયા તો જડ છે, આ જીવ ચેતન છે, આ જીવને માયા આ સંબંધ કેમ થયો ને ક્યારથી થયો? એ કથા મને કહો. સુખદેવજી મહારાજ સાવધાન કરે છે, રાજા આ માયા ખોટી છે તો પણ માયાનો જીવ સાથેનો સંબંધ પણ ખોટો છે. આ પ્રશ્ન તો બરાબર નથી. તત્વ દ્રષ્ટિથી વિચાર કરશો, જે સંબંધ જ નથી તે થયો કેવી રીતે, તે પ્રશ્ન ઉઠતો જ નથી. સ્વપ્ન જોનારો એકલો સત્ય છે. સ્વપ્ન જોનારને સ્વપ્નના દ્રશ્ય પદાર્થ સાથે સંબંધ થતો નથી. સ્વપ્ન જોનાર જગતમાં સ્વપ્ન જોનારને સ્વપ્નના દ્રશ્ય પદાર્થ સાથે સંબંધ થતો નથી. સ્વપ્ન જોનાર ઘરમાં છે, પથારીમાં છે, સ્વપ્ન દ્રષ્ટાનો પદાર્થ સાથે સંબંધ જ નથી અને સ્વપ્નના દ્રશ્ય પદાર્થ સાથેનો સંબંધ પણ ખોટો છે. કોઈ સપનામાં જોયું કે હું જંગલમાં ગયો છું ને સપનાનું જંગલ પણ ખોટું છે. સપનાના જંગલમાં જે પુરુષ ગયો તે પણ ખોટો છે, પથારીમાં જે પુરુષ છે તે સાચો છે. પણ સપન કાળમાં સપન સાચું લાગે છે. સપનામાં એક હોવા છતાં એ દેખાય છે, અનેક રીતે દેખાય છે. સપન જોનારો જંગલમાં ગયો નથી, પણ સપનામાં બે પુરુષ દેખાય. મેં જોયું કે હું જંગલમાં ગયો છું. સપનામાં જંગલમાં કોઈ વાઘ દેખાય તો બીક લાગે. સપનાનો વાઘ ખોટો અને સપનામાં 1,00,000 2 લાખ રૂપિયા હાથમાં આવી જાય તો સુખ થાય છે, પણ સપનાના રૂપિયા પણ ખોટા અને સપનાનો વાઘ પણ ખોટો. સંસારનો આ સપનાનો સંસાર પણ ખોટો. સપન ખોટું છે ને ખોટું સપન જેમ સુખ દુઃખ આપે છે, તેમ ખોટી માયા પણ જીવને સુખ દુઃખ આપે અને માયા જીવને રડાવે છે. આ માયા ખોટી છે. માયા સાથે જીવનો સંબંધ પણ ખોટો. માયા સાથે જીવનો સંબંધ થયો જ નથી. જીવને માયા સાથેનો સંબંધ સાચો નથી, ખોટો છે. આપણા ગુજરાતમાં રહેનાર કોઈ ભાઈને પૂછો તને કાનડી ભાષા આવડે છે તો એ ના પાડશે. મને કાનડી ભાષા આવડતી જ નથી. તેને પૂછો તને કાનડી ભાષાનું અજ્ઞાન કેટલા વર્ષથી છે, તેવું કહેશે કે 10 વર્ષથી કે 20 વર્ષથી. એ તો એટલું જાણે કે મારો જન્મ ગુજરાતમાં થયો ને મારો જન્મ થયો ત્યારથી મને કાનડી ભાષાનું અજ્ઞાન છે. એને ફરીને પૂછો તારો જન્મ થયો ન હતો ત્યારે તને કાનડી ભાષા આવડતી હતી? કાનડી ભાષાનું અજ્ઞાન કેમ છે ને ક્યારથી થયું તે કહી શકાતું નથી. ગુજરાતનો કોઈ માણસ એ કર્ણાટકમાં 2-4 વર્ષથી રહેતો હોય ને તેને કાનડી ભાષા આવડે તે કહી શકાય કે હવે મને ભાષાનું જ્ઞાન થયું છે. જ્ઞાન ક્યારે થયું ને કહી શકાય, અજ્ઞાન ક્યારથી છે તે કહી શકાતું નથી. જે ઈશ્વરની સન્મુખ રહે તો એને માયા દેખાતી નથી. એકવાર સુદામાને પરમાત્માએ સંપત્તિ આપી. સુદામા વધુ ભક્તિ કરવા લાગ્યા, સતત ભક્તિ કરે છે.